અત્યારે આનો જ જમાનો હોય તો પછી આ જ કરાય ને, બીજું બધું ના કરે. ભાઈ તમે કયા ગામથી આવ્યા છો? હું જુનાગઢથી આવ્યો છું. પછી આમાં કંઈ ફાવ્યું કે નહીં? હા, ફાવી ગયું છે. અત્યારે મારે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. ફાયદો જ ફાયદો હોય આ કોર્સ કરી. ઘર બેઠા પણ આ બધી વસ્તુ થઈ શકે? હા, થઈ શકે ને. ફ્રીલાન્સિંગમાં વર્ક બી કરું છું. અચ્છા, આની જરૂર તો પડવાની જ ને? હા, પડવાની છે. આગળ જઈને આનું જ ફ્યુચર છે. અહીં ઘણા બધા લોકો એજ્યુકેશન તો બહુ બધા કરતા હોય છે, પણ ઘણી જે વખતે આપણે છે ને એને મુકામ સુધી પહોંચતા નથી. જે વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુ કરીએ તો ઘણા આગળ જતા હોય છો. કોઈને એડિટિંગનો શોખ હોય, કોઈને ફોટોગ્રાફિકનો શોખ હોય, તો એ બધી વસ્તુના કોશિશ બહુ બધા જગ્યાએ કહેવાય ને હોતા નથી. તો આવા કોશિશ લોકોને કરવા હોય સર, તો એનું થોડુંક નોલેજ આપશું સર આપણે? એના માટે માત્ર એક જ જગ્યા છે, એક્સિસ સ્કૂલ ઓફ એનિમેશન. ઓકે, અમારો મેઇન મોટો છે, જે બી છોકરાઓ છે એને અમારું સ્લોગન જ છે કે ફ્રેશર ટુ ફ્રીલાન્સર. એટલે જ્યારે બી કોઈ છોકરાઓ આ કોર્સમાં આવે છે એ ફ્રેશર આવે છે, અને અમે એમ કહેતા નથી કે તમે નોકરી કરો. નોકરી તો આ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ મળે છે, પણ અમે એવી રીતે તૈયાર કરીએ છીએ કે જે એ લોકો ફ્રેશર તરીકે આવે અને ફ્રીલાન્સર તરીકે બહાર નીકળે. સર તમારી વાત અટકાવીશ, મને અત્યારે લાઈવ ડેમો બતાવો કે તમારા ત્યાં અત્યારે સ્ટુડન્ટ ભણી રહ્યા છે, તો અહીંયા તમે સ્ટુડન્ટને કયા કયા કોશિશ કરાવો છો મને એ જણાવો કે એ લોકો અહીંયા આવે તમારા ત્યાં આગળ. આપણે ત્યાં છે ને ગ્રાફિકથી લઈને ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, સાથે સાથે વિડીયો એડિટિંગ ના બધા કોર્સ થાય છે. બરાબર. ઓકે, જેને કઈ આવડતું જ ન હોય એડિટિંગ નો, એ ના આવડતો હોય, એ ના તમને આવડતો ખાલી હોય, કોમ્પ્યુટર ચાલુ બંધ કરતા આવડતું હશે ને તો બી હું તમને કોઈ બી કોર્સ કરાવી શકીશ. બરાબર. એટલે એના માટે ઇમ્પોર્ટન્ટ નથી કે તમને કયું આવડે છે કોમ્પ્યુટરમાં, એ શીખવાડવા માટે જ અમે બેઠા છીએ. ભાઈ કે આ મિત્ર છે ભાઈ, આપણે એડિટિંગ નો કોર્સ કર્યો તમે, આમ આ કરવા જેવું ખરું કે આ બધા લોકો કેમ કરે? તમને ઇન્ટરેસ્ટ હોય તો તમારે કરવો જોઈએ. પૈસા મળે કે ના મળે? મળે જ ને, એના માટે તો શીખીએ જ. એના માટે જ શીખીએ છીએ, એના માટે જ શીખવું જોઈએ આપણે. સર લેડીઝ પણ હવે કહેવાય ને કે ગર્લ્સ પણ હવે પાછી નથી પડતી. એક્ઝેક્ટલી. તો એ પણ અત્યારે આ ફિલ્ડમાં કહેવાય ને કે સારા ફોટો એડિટ પણ કરે છે, એડિટિંગ પણ કરે છે, તો એના માટે પણ કોશિશ કરે કે નહીં? આ અત્યારે ગ્રાફિક ડિઝાઇન નું કામ કરી રહી છે, રાઈટ? આ બી એક સ્ટુડન્ટ જ છે. આની અંદર ગર્લ્સ પણ બહુ આગળ છે હવે તો આ કરવું જોઈએ કે ગર્લ્સે ના કરવું જોઈએ? કરવું જ જોઈએ. અને એઝ અ ગર્લ એ ફ્રીલેન્સિંગનું વર્ક તમે ઘરે બેસીને બી કરી શકતા હો. ઓફિસ જવાની જરૂર ના પડે. હા, એટલે એ વધારે તમારી માટે જ બેનિફિટ. આની માર્કેટમાં ડિમાન્ડ કરી કે નહીં મેડમ? ઘણી ડિમાન્ડ, ગ્રાફિક ડિઝાઇનિંગની બહુ જ ડિમાન્ડ. આ કોર્સ આજે તમે બધા લોકો કરી રહ્યા છો, તો કોઈ છોકરાઓ કદાચ કોઈ નવા ફ્રેશર લોકો કરે તો એને પૈસા ભવિષ્યમાં મળે કે પછી કે ગયા ખાતે રહીએ? ના, સારું એવું મળે, ખાસું એવું. તો સર હવે આ ક્લાસીસ આપણે જે ચલાવી રહ્યા છે, તો ઘણા પાસે ટાઈમ હોય ના હોય, તો એનો કોઈ ટાઈમિંગ તમે કંઈક એવું કંઈ કરી આપો છો? હા, આપણે છે ને અહીંયા 1.5 કલાકના સ્લોટ છે. ઇવન તો આપણે ઓનલાઈન બી શીખવાડીએ છીએ. ઓનલાઈન પણ ઘર બેઠા પણ ઘર બેઠા બી શીખી શકે. ધારો કે કોઈ આવી નથી શકતું તો આપણે ઓનલાઈન બી ક્લાસીસ લઈએ છીએ. પણ અહીંયા આવે તો એને થોડા બેનિફિટ્સ રહે છે કે એ લોંગ ટાઈમ બેસી શકે. 1.5 કલાકનો કમ્પલસરી લેક્ચર છે, પછી આખો દિવસ બી બેસી શકે છે. હા, હવે મને સર ફી ગયો, પૈસા કેટલા થશે તમે